છોટાઉદેપુરની ગાયત્રી નર્સિંગ કોલેજ વિવાદમાં સપડાઈ છે। મંજૂરી વગર બીએસસી નર્સિંગ કોર્સ ચલાવતી આ કોલેજ પર આદિવાસી અને ફ્રીશીપ કાર્ડ ધારક વિદ્યાર્થીઓના આર્થિક શોષણના ગંભીર આરોપ લાગ્યા છે। એડમિશન અહીં આપીને પરીક્ષા માટે વડોદરાની લક્ષ્મીનારાયણ કોલેજમાં મોકલવા, 2 રૂમમાં 100 વિદ્યાર્થીઓને રાખવા અને 2 વર્ષથી શિષ્યવૃત્તિ ન આપવા જેવી ગંભીર બેદરકારી સામે આવી છે। આ સિવાય ફી મોડી આવતા રોજના 100 રૂપિયા પેનલ્ટી વસૂલવાનો આરોપ છે। જો વધારાની ફી સામે કોઈ વિદ્યાર્થી અવાજ ઉઠાવે તો તેમને નાપાસ કરવાની પણ ધમકી આપી હોવાના આરોપ લગાયા। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ પણ વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી। ત્યારબાદ હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે પીડિત વિદ્યાર્થીઓ આદિજાતિ કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પરત ન મળવા અને ફ્રૂટ બિલના કૌભાંડ બાબતે યુવરાજસિંહ અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા કરીને તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી છે। આ સંસ્થા પાસે બીએસસી નર્સિંગની મંજૂરી જ નથી, છતાં પણ આ સંસ્થાની અંદર બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ છે એ અહીંયા ભણે છે અને પરીક્ષા દેવા માટે જે લક્ષ્મીનારાયણ કોલેજ છે કાયાવરણ ખાતે ત્યાં એને મોકલવામાં આવે છે। વાત બીજી કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એની પાસે જે 35,000 રૂપિયા ફી અને પ્લસ 15,000 જે ફૂડ બિલના છે તે લગભગ 50,000 એક વિદ્યાર્થી દીઠ માતબર રકમ ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે સાવ ઝીરો છે। હવે જોવા જઈએ તો મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એ આદિજાતિમાંથી આવે છે, એટલે કે એને ફ્રી શિપ કાર્ડ મળતું હોય છે, છતાં પણ એ વિદ્યાર્થીઓ પાસેથી લગભગ 35,000 જેવી રકમો એ વસૂલવામાં આવે છે। એ ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ હોય, માર્કશીટ હોય, એ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે જપ્ત કરી લેવામાં આવ્યા છે આ સંસ્થા દ્વારા। મા ગાયત્રી જે સંસ્થા છે તેના દ્વારા ડોક્યુમેન્ટ જપ્ત કરવા એ યુજીસીના કાયદાનું પણ હનન છે અને તેની સાથે સાથે જે ભારતીય ન્યાય સંહિતા છે અને કાયદાનું પણ આ ઉલ્લંઘન છે। ડોક્યુમેન્ટ તો અમારે ફર્સ્ટ યરમાં જ્યારે અમે એડમિશન લેવાય ત્યારે લઈ લીધા હતા, પણ હજી અમને ડોક્યુમેન્ટ તો નહીં આપ્યા। તકલીફમાં અમને પ્રોપર સુવિધા તો નહીં આપતા હતા। પાણીની પ્રોપર પાણી તો આવતું નહીં ને જમવાનું પણ અમે તો મંથે 3,000 ભરીએ છે, તો 3,000 પણ અમારી જે કોલેજ છે ત્યાં નહીં રહેતા, જે ડભોઈ વર્ષામાં છે તો ત્યાં લઈ જાય છે, અને જ્યારે એ પાછા મંથમાં એકવાર આવે છે ત્યારે જે સામાન લઈને આવે છે એ બી પૂરતું સામાન લઈને નહીં આવતા। છોકરાઓને ફૂડ બિલ બાબતે, ફ્રીશીપ કાર્ડ બાબતે, કોલેજની સુવિધાઓ બાબતે, હોસ્ટેલની સુવિધાઓ બાબતે, એમના ડોક્યુમેન્ટ જમા લેવા બાબતે જે રજૂઆત છે એના અન્વયે કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ નહીં, રજૂઆત અમે લેખિતમાં માંગી છે, આવશે તે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે। એમના પાસેથી ફી કેમ ઉઘરાવવામાં આવે? એ કોલેજનો અને મતલબ પ્રશ્ન છે। અમારો મુદ્દો અહીંયાથી સ્કોલરશીપ પૂરતું સીમિત છે, છતાં બી વિદ્યાર્થીઓના નિવેદન મળેથી સંપૂર્ણ તપાસ કરવામાં। અમારી મેડમને રજૂઆત એ છે કે જે 12 વાળાનું ફૂડ બિલ છે એ બંધ કરો, અને જે અમે હોસ્ટેલમાં રહીએ છીએ એમનું અમારું ફૂડ બિલ પાસ કરો, કારણ કે અમારું હજી 2 વર્ષથી ફૂડ બિલ નહીં આવ્યું અને પ્લસ બીજાને સ્કોલરશિપ બી નહીં આવી। 2 વર્ષ થઈ ગયા છે, અમારું પૂરું થવાયું છે પણ અમુકને અમારા ડોક્યુમેન્ટ બી નહીં આપતા એ લોકો। એમની જોડે છે 3 વર્ષ થઈ ગયા, એમની જોડે જ છે।